बेनी अमे गया था महान सरोवर झीलवा। पानी में नावाथी शरीर ऊपर नो मेल जाए छे, मन नो मेल पानी में नावाथी नो जाए। बेनी अमे गया था महान सरोवर એટલે सत्संग, जागृत संत पुरुष ना शब्दों અને એ શબ્દો કેવા હોય? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર। થાકી જાય મુનિજન પંડિતો જેનો વેદ ન પામે પાર। મેલ મંડળે જો ધોઈ કરી ડારો, વીરા મારા શબ્દો ના સાબુ લગાય। સુરતા શીલા પર ઝટકી પછાડીએ, એની વિધ હોય ઉજળા રામ। આ દિલ કેરા ડાગ મિટા દે મેરે ભાઈ। मन नो मेल जो नो जाए तो पलटू मन मुआ नहीं, चले धक्को त्याग। ऊपर धोए क्या भैया भीतर रह गया दाग। सत्संग बिना मन नो मेल जातो नहीं। बेनी हमें गया था महान सरोवर कहता सत्संग। आ सत्संग रूपी सरोवर एवं है, राजा रंक भगत भिखारी गमे हिंदू मुसलमान पारसी क्रिश्चियन सत्संग कोई ना न पाड़े कि तमारे नहीं आवવાનું। सरोवर त्रोवर संत जन चौथा वर्षे में, परमार्थ ने कारणे चारे धरे से दे। सरोवर ની અંદર પાણી છે। हाथी पिए तो भले, ऊंट पिए तो भले, घोड़ा पिए तो भले, गधेड़ा पिए तो भले, भैंसू पिए तो भले, गायू पिए तो भले, ने कूतरा कागड़ा पोपट मोरला। सरोवर नो एक ज गुण है कि जे एमनु पानी पिए एनी तरस मटी जाए। एनी दृष्टि में कोई ऊंच नहीं के नीच नहीं। एम सत्संग नी अंदर पापी आवे, अधर्मी आवे, कसाय आवे, गमे ही आवे, सत्संग कोई नो इनकार नो करे ने सत्संग बधाईना मन ने शांति आपे एनु नाम सत्संग। सत्संग उपाधि करावे ई सत्संग नो कहेवाय। માટે બેની અમે ગયા તા મહાન સરોવર, ઓલા પાણીના સરોવરને પાળ હોય। આ સત્સંગ રૂપી સરોવરને પાળ નથી, દરેક જ્ઞાતિના આવી શકે। बेनी अमे गया था महान सरोवर झीलवा। न्या बैठेला जोया सर्वे हंस એટલે ગુરુમુખી। તોળલ જેસલ ने કહે છે, જાડેજા આપણા સંતોના દેશમાં છે મહાન સરોવરા। હંસલા આવે છે એની પાળ, મોતી ચગે સવા સવા લાખના એને અવર નો હોય બીજો આહાર। એમ सत्संग रूपी सरोवर में महापुरुषों ना हवा हवा लाख थी कीमती जे शब्दों से जेना भीतर में हंसनी दशा से इने जा मोती नो चारो गमे से। आपनु शरीर माणसनु से अने ऊपर शरीर माणसनु से, भीतर में दशा जो बगलानी होय। बगलानी दशा एवी छे, ऊपर उजळो भीतर में मेलो। अने बगलानु ओळखवानी एधाणी ई छे, बगला डोळे कादव गारो। माणा राजरे एवा नर नुगरानो नेड़ो न कीजिए। तोळल के जे कायम कादव गारो डोळे, ठठ्ठा मस्करी निंद्या खोदणी ईर्षा आगी पासी वाते वाते आप वखाणू आवो जे कादव गारो डोळे। तोळल कैसे एवानो सत्संग नहीं करवानो। जिंदगी भरनो सत्संग करशो काई फायदो नहीं थाय। संत मेकरण कैसे जिनजी संगत होय सफली, इनमें राम न होय राजी। जेने पूछने होय पाजी, मेकरण एनी बधिये बगड़ी जाय बाजी। संगत बड़ी सभागनी, संगत बड़ी सभाग। जाकी संगते सुधर्या नहीं, ताकी बड़ी अभाग। जेनो जिंदगी भरनो सत्संग करिए
અને આપણા મન બુદ્ધિમાં જો પરિવર્તન ન આવે તો એ સત્સંગની કોડીની કિંમત નથી. બેની અમે ગયા હતા મહાન સરોવર ઝીલવા, ત્યાં બેઠેલ જોયા સર્વે હંસ. એમાં નમળે માયાનો હંસ, જેનામાં ખોટી દ્રષ્ટિ ન હોય, કોઈના છિદ્ર ન જુએ. રૂપને રંગમાં રમવું નહીં, કરવો ભજનનો અભ્યાસ. સત્સંગમાં જઈ ભજનના શબ્દોમાં જેની સુરતા છે, પછી કોણે કેવા લુગડા પહેર્યા છે ને કોણે કેવો મેકઅપ કર્યો છે ને કેવો ફલાણો ભાઈ રૂપાળો છે ને ફલાણી બાઈ રૂપાળી છે. રૂપ રંગમાં રમવું નહીં, કરવો ભજનનો અભ્યાસ. પારકા અવગુણ જોવા નહીં. કોઈના ધંધા હારા નથી, હું આમાં આવ્યો હોય છે સત્સંગમાં. કોઈના અવગુણ નહીં જોવાના, આપણું જોવાનું. મેકરણ તું તુજો નિવેડ, મેકરણ તું તુજો નિવેડ. કેડો લેખો લોકસે, જેડી ચરિંદા વેલ એડી ઓગાળે આવશે. મેકરણ તું તુજો નિવેડ, કેડો લેખો લોકસે. મેકરણ કે વાતડિયું 20 લાખ. આ દુનિયા હવારથી હાંજ સુધીમાં એટલું બોલે છે કે વાતોના ડુંગર ખડકાઈ જાય. પણ મેકરણ કે એટલી વાતોની જરૂર નથી. સાચી એક વાત હોય તે કાફી છે. હકડી એટલે એક, વાતડિયું 20 લાખ. મેકરણ હકડી હથકર, એમાં નક્કી હોય એને ન્યાર તો તન ઉગરી જાય તો જો બીજું બધું જવા દે. આપણું શરીર માણાનું છે અને આપણી વાણી કોઈને ન ગમે તો કાગડાની દશા છે ભીતરમાં. કાગડો બોલે કોઈને ન ગમે. જેની વાણીમાં વિકાર છે, કાગ વાણી છોડ માયલા હંસ વાણી લાવ. આ પિંજરામાં પંખી બોલે એને એક રામ શું લે લાવ. આપણી વાણી કોઈને ન ગમે. કાગડાની દશાની, કાગડાની વાણી કોઈને ગમે નહીં. ને કાગડો જ્યાં ગાયુંના ઢોળા, ભેંસુના ટોળા, ઘોડા ગધેડા સરતા હોય એ બીજે ક્યાંય નહીં, પરબારો ઢીંઢામાં બે અધવચ્ચે ત્યાં બેહીને આખા શરીરનું ચેકિંગ કરે ક્યાંય ભાઠું છે, સાંચ માર્યા જેવું. એમ જે બીજાના દોષ જુએ છે. આપણી વાણીમાં કોઈને વિશ્વાસ નથી, આપણી વાણી કોઈને ગમતી નથી, તો ભીતરમાં કાગડાની દશા છે. ગુરુ કરવાથી ગઢા હોય તો જુવાન ન થવાય. ગુરુ કરવાથી શરીરનો વાન હામળો હોય તો ધોળો ન થાય. ગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ ન થવાય ને એ આશા એ ગુરુ કરવાય નહીં. ગુરુ કરવાથી ભીતરની દશા ફરી જાય છે. વાણી હમારી ફીર ગઈ, કાગડાની જે વાણી હતી જાતી રહી. વાણી हमारी फिर गई, यही तन यही देश. खारी सो मीठी भई सदगुरु का उपदेश. सदगुरु करवाथी सदगुरु मेरे गारूड़ी मुझ पर कीधी मेहर. एवो मोरो पायो मरमनो गुरु उतरी ગયા સર્વે ઝેર. આંખમાંથી ઝેર વીયું ગયું, વાણીમાંથી ઝેર વીયું ગયું, જીબાનમાંથી, વિચારોમાંથી. સત્સંગ કરવાથી ભીતરની દશા ફરે છે. બેની અમે ગયા હતા મહાન સરોવર ઝીલવા, ત્યાં બેઠેલ જોયા સર્વે હંસ. એમાં નમળે માયાનો હંસ. ગયા હતા અમે ઝીલવા. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. પાણીના સરોવરમાં નાહવા માટે આપણે શરીર ઉપર કપડા પહેર્યા હોય ઉતારી નંદ જઈએ છીએ નાવા. એમ સત્સંગ રૂપી સરોવરમાં નાવામાં દરેકે મનમાં નાત જાતની જોડ્યું પહેરી. મનમાં આ શરીરના કપડા છે એ તો કોક દી જૂના થાય, જરી જાય, ફાટી જાય, તૂટી જાય, કોક દી બદલાવીએ. પણ મનમાં જેને નાત જાતની જોડ્યું પહેરી છે, જિંદગી વહી જાય. જૂના ન થાય, દાઢી ટાઈટ થતા જાય, દાઢી મજબૂત થતા જાય. અને નાત જાતના કપડા એવા નડે છે, જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય.
ભક્તિ કરે કોઈ સુરવીર, જાત વરણ કુળ ને ખોય. અને જો સત્યની નજીક જવું હોય તો જાતિપણું છોડી બની જાવ અજાતિ. મેલી દેજો વર્ણોના વિકાર. ભક્તિની સાધના આ છે. ભક્તિની સાધના લુગડા રંગવાની નથી, વાળ વધારવાની નથી, ભૂખે મરવા નફવા રહેવાની નથી. ભક્તિની સાધના બાયડી છોકરા છોડીને જંગલમાં ભાગી જવાની નથી. આ જગતમાં બાલ બચ્ચાની સાથે રહી અને ભીતરમાં જાગી જવું. જો બાઈ માણા ભક્તિમાં નડતી હોય, છોકરા નડતા હોય, ઘર નડતું હોય, તો બ્રહ્મા બ્રહ્માણી નો રાખે, વિષ્ણુ લક્ષ્મી નો રાખે, શંકર પાર્વતી ન રાખે. બાઈ માણા ભક્તિમાં નડતી હોય તો રામ સીતા ન રાખે, કૃષ્ણ રૂક્ષ્મણી નો રાખે, પ્રહલાદ રત્નાવળ ન રાખે, હરિચંદ્ર તારામતી ના રાખે, ધર્મરાજા દ્રૌપદી ન રાખે, બળ રાજા વિંજાવળ ન રાખે. સંગાળસા સંગાવતી, માલો રૂપા જેસળ તોળલ, કુંભો રાણો નીલલબાઈ, નરસિંહ મહેતો માણકબાઈ, દાસી જીવણ જાલુબાઈ, આ બધા આપણા જેવા બાળ બચ્ચા વાળા હતા. એ કોઈ રાખ છોડી નથી અને જંગલમાં ગયા નથી. સંસારમાં સરસો રહે મન મારી પાસ. સંસારમાં એવી રીતે રહેવાનું છે. કેવી રીતે? આવા હાઈવે માથે બસના એક્સિડન્ટ થાય, ખટારાના એક્સિડન્ટ થાય, ટ્રેક્ટરના એક્સિડન્ટ થાય, ફોર વ્હીલના એક્સિડન્ટ થાય, હીરો હોન્ડાના એક્સિડન્ટ થાય. જોઈ લેજો હાંડિયા ગાડીનું નહીં એક્સિડન્ટ થાય ક્યાંય. એ રોડ માથે હાલે છે, હાંડિયા ગાડીનું એક્સિડન્ટ કેમ નથી થતું? હાંડિયો કોઈની સાઈડ કાપતો નથી, હાંડિયો રોંગ સાઈડમાં જતો નથી, એટલે એક્સિડન્ટ નથી થતું. આપણા એક્સિડન્ટ એમ થાય છે કા સાઈડ કાપીએ કા રોંગ સાઈડમાં જઈએ, મારા મારી, કજિયા, કોર્ટું, ખૂન, પરિણામી આવે. એટલે સંસારમાં રહી અને આપણી સાઈડ નહીં છોડવાની. હાંડિયાની બકાલા ગાડીઓ હાંકવા વાળા માથે નીંદરું કરતા જતા હોય, હાંડિયો એનો સીલો નો સાંડે. પણ મારો બકાલાની માર્કેટ હોય ને ન્યા જ ઉભે. સંસારમાં એવી રીતે રહેવાનું છે. કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર. 5 ઇન્દ્રિય વંશ કરો, 5 ઇન્દ્રિય એના સીલો ન સાંડવી જોઈએ. તો તમે પોતે જ છો આપ કબીર. બેની અમે ગયા તા મહાન સરોવરમાં ઝીલવા, ત્યાં બેઠેલ જોયા સર્વે હંસ. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. મનની અંદર જે નાત જાતના કપડા પહેર્યા છે, જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરવીર, જાત વરણ કુળ ને ખોય. कबीर कैसे हिंदू कहो तो हम नहीं, मुसलमान कहो तो हम नहीं. आ 5 तत्व है, 5 तत्व का है पुतला. अना गेबी बोले से माही. मने तमे हिंदू कहो तो हूँ हिंदू नहीं, मने तमे मुसलमान कहो तो हूँ मुसलमान नहीं. 5 तत्वनु मारू शरीर है, एनी अंदर जे आ बोले से गेबी है. आत्मा खाली नाम आप्यू है, ये अनामी से, अनाम चीनो जेने आत्मा. ये गेबी आया गेब से, ज्याथी अपनी अंदर श्वास आवे छे, ज्याथी अपनी अंदर श्वास आवे छे एनु नाम से निर्वाण, एनु बीजू नाम से शून. शून मंडल में आवे न जावे, ओही पीऊ का शहर. ये अधर तकत पर नाम निरंजन कोई जपी लियो आटे पर. ज्याथी अपनी अंदर श्वास आवे छे, न्याथी हिंदू नी अंदर श्वास आवे छे, न्याथी मुसलमान नी अंदर श्वास आवे छे, न्याथी पारसी नी अंदर, न्याथी क्रिश्चियन नी अंदर. दुनिया ना कोई देश नो मानवी होय
એની ખાણીપીણી ભલે જુદી હોય, એના પહેરવેશ ભલે જુદા હોય, એની ભાષા ભલે જુદી હોય, પણ બધાની જીવન ધારા એ જીવન હણી અગર ઉપર એક છે. એ હેરી લેજો રમતા રામા. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ મુસલમાન, યહૂદી પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી જ કિરસ્તાન. અહીંયા આવ્યા પછી જાયતું પાડી છે જુદી. જણનારી હવને હરખા જણે, જણનારી જનેતા. કોઈ પણ બેનને ફુવાવડાવે, કોઈ બેનને ડિલિવરી આવે તો આપણે એટલું જ પૂછાય કે બેનને શું આવ્યું, આઘું નહીં હલાય. બેનને શું આવ્યું તો સામોથી એટલો જ જવાબ આવશે, કાં કહે કે દીકરો, કાં કહે કે દીકરી. હજી સુધી કોઈ એમ નથી કીધું કે બેનને હિન્દુ આવ્યો, બેનને મુસલમાન આવ્યો, બેનને પારસી આવ્યો, બેનને ક્રિશ્ચિયન આવ્યો, બેનને નાગર બ્રાહ્મણ આવ્યો, વાણિયો લુવાણો આવ્યો, કોળી કણબી વાઘરી આવ્યો, અરે દીકરો આવ્યો. અહીંયા આવ્યા પછી જે કોમમાં જન્મો હોય ઈ કોમના સંસ્કાર એની માથે રેડવામાં આવે છે. સૌ પ્રથમ તો જે કોમમાં જન્મો છે ઈ કોમની ઢબઢાળનું નામ આપવામાં આવે. જે કોમમાં જન્મ હોય ઈ કોમમાં જે નામ લાગુ પડતા હોય ઈ જ નામ એનું આપે. સાયકોલોજી નિયમ છે. સાયકોલોજી શું નિયમ છે?